દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. ગુજરાતની પ્રજાની એક ઉદારતા અને ખાસિયતની એક આજે ચર્ચા કરીએ છીએ. ગુજરાતની પ્રજા એટલી બધી ભોળી કહું છું, શબ્દ વાપરું છું, અને ઉદાર છે કે તે કોઈ પણ લૂંટી શકે. રાજકીય પક્ષો લૂંટી શકે, ખોટા વચનો આપી અને એના મતો લૂંટી શકે, કંપનીઓ શેર બજારમાંથી શેર બજારના પૈસાઓ ખેંચી અને ગુજરાતની પ્રજાને લૂંટી શકે. સરકાર પણ લૂંટે છે. ભ્રષ્ટ અધિકારીઓ પણ ગુજરાતની પ્રજાની લૂંટ ચલાવે છે. એક નાનકડો દાખલો આપું છું, અને એ પણ નર્મદા જિલ્લાનો. આપણી સરકાર, ભાજપ સરકાર, આમ તો હિન્દુત્વવાળી સરકાર છે, હિન્દુત્વને વરેલી સરકાર છે, અને ઉત્સવો પ્રિય હોય એ સ્વાભાવિક છે. રામના નામે ઉત્સવો હોય, શિવના નામે ઉત્સવો હોય, કોઈ પણના નામે ઉત્સવ હોય, પ્રજાને ઉત્સવો ઉજવવા જોઈએ. અને સરકાર ગૌરવ યાત્રાના, અમૃત મહોત્સવ, રાષ્ટ્રીય એકતા દિવસનો ઉત્સવ, વિકાસ પર્વનો ઉત્સવ, યુનિટી માર્ટનો ઉત્સવ, આ બધા ઉત્સવ ઉજવે જ છે. કોના પૈસે? મારા અને તમારા પૈસે, સરકારની તિજોરીમાંથી. નાનકડા નર્મદા જિલ્લાનો દાખલો લઈએ કે નર્મદા જિલ્લામાં હમણાં વિવિધ કાર્યક્રમો થયા. એવી વિવિધ કાર્યક્રમોનો ખર્ચો હું તમને વાત કરું છું. સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓને પાણી એટલે એના માટલાનું પાણી ન ચાલે, મારા અને તમારા ગોળાનું પાણી ન ચાલે, ફ્રીજનું પાણી ન ચાલે, આપણું ફિલ્ટર કરેલું પાણી ન ચાલે, પણ એને મિનરલ વોટર જોઈએ. તો મિનરલ વોટર પાછળ 51 લાખ રૂપિયા ખર્ચા. 51 લાખ રૂપિયાનું મિનરલ વોટર પીવાયું. 2 કરોડ રૂપિયા તો ચા પાણી નાસ્તા અને ફૂડ પેકેટમાં જતા રહે. ફક્ત 2 કરોડ જ ગયા છે. અને સરકારી ભીડ ઊભી કરવા માટે પૈસા ખર્ચવા પડે. લોકો હવે આવતા નથી. એને બસમાં લાવો, લઈ જાઓ, જમવાની વ્યવસ્થા કરી આપો. હવે એમાં બસમાં લાવવા લઈ જવાનો એસટી અને બીજી બસોનો ખર્ચ કેટલો થયો ખબર છે? 7.83 કરોડ રૂપિયા. એટલે 7 કરોડ અને 83 લાખ રૂપિયા ખર્ચાણા. અને જનજાતીય ગૌરવ દિવસ એટલે એક બીજો પ્રસંગ છે. એને દિવસે મહાનુભાવો, વીઆઈપી માણસો અને અધિકારીઓ